चलो मित्रों ध्यान अहींया हशे बधानुं। तो एक्चुअली वी हैव कंप्लीटेड DPP 1 to 4 and we are starting and we are going to discuss the DPP number 5. This is the last DPP of the vector. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હવે તમને વેક્ટરના બેઝિક બધા કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સો ઇન ધીસ DPP કોઈ બી ચેપ્ટરની જ્યારે લાસ્ટ DPP કે એક્સરસાઇઝ તમે કરતા હોય તો એટ ધ ટાઈમ યુ મસ્ટ બી એટ પ્રો લેવલ. જો તમે બધા જ, અને આવું ક્યારે થશે જો તમે આગળની બધી જ DPPને કન્સેપ્ચ્યુઅલી સોલ્વ, કન્સેપ્ચ્યુઅલી એટલે ખબર છે ને કહેવાનો મતલબ શું છે, ક્વેશ્ચન તમે એક્સપ્લેન કરી શકવા જોઈએ, તમે એનું પહેલું સ્ટેપ કેમ લાવ્યા એ તમને ખબર હોવી જોઈએ અને એક્સપ્લેન કરી શકવા જોઈએ, હરેક સ્ટેપમાંથી આગળનું સ્ટેપ કેમ, આટલું જો તમે આગળનું કરેલું હશે તો ઓલવેઝ લાસ્ટમાં તમને પ્રો લેવલ માસ્ટરી છે ફીલ થશે. નથી થતી તો હજુ તમારે આગળ રિવિઝનની જરૂર છે. ચલો મિત્રો, તો નાવ વી આર મૂવિંગ ટુ ધ DPP નંબર 5 એન્ડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ વી આર હેવિંગ? A વેક્ટર ઇક્વલ્સ ટુ સમથિંગ, બી વેક્ટર ઇક્વલ્સ ટુ સમથિંગ. હવે મેં તમને શું કામ એવી આગળ ઇન્સ્ટ્રક્શન આપી કે તમને હવે આવી ખબર પડવી છે. જો તમે રિયલમાં પ્રો લેવલ સ્ટુડન્ટ છો તો હવે જ્યારે તમે ક્વેશ્ચન વાંચશો ને પહેલાં તમે વેક્ટરનો ક્વેશ્ચન વાંચતા હતા એ બેની અંદર તમને ડિફરન્ટ ફીલ આવશે. ફોર એક્ઝામ્પલ, શરૂમાં તમને જ્યારે આગળ કોઈ બી ક્વેશ્ચનમાં આવો સદિશ આવ્યો હોય, સદિશ બરાબર i k પ્લસ a, તો તમને સિમ્પલ એવું લાગે કે એક સમીકરણ આપ્યું છે. બટ જો તમે હવે આ સોલ્વ કરતા હોય જો તમને આવું ફીલ થાય તો મારા મત મુજબ યુ આર ઓન ધ રાઇટ ટ્રેક. કેવું? i k પ્લસ j k, તો તમને તરત ખબર પડી જાય, અચ્છા i k પ્લસ j k એટલે એક કાર્ટેશિયન સિસ્ટમ હોવી જોઈએ. આવું દોરવાનું નથી, બટ યુ જસ્ટ હેવ ટુ ઇમેજિન કે તમને કેવો સદિશ આપેલો જેનો x ઘટક કેટલો છે? x ઘટક કેટલો છે? 1. i કેપ તો એ દર્શાવે છે કે ક્યાં છે? x માં. x ઘટકનું મૂલ્ય કેટલું છે? 1. y ઘટકનું મૂલ્ય કેટલું છે? 1. એટલે તને તરત અહીં દેખાઈ જવું જોઈએ કે સદિશ કંઈક આવો હશે. અહીંયા હશે એક 1, અરે હા કે ને, અહીંયા હશે એક 1, એટલે આનું પરિણામી કંઈક આમ બનતો હશે. ના ખબર પડી? આ છે તમારો a સદિશ. કોણ છે? a સદિશ, જેનો x ઘટક કેટલો પડે છે? 1. y ઘટક કેટલો પડે છે? ના ખબર પડે. બીજું હું તમને એમ કહું, તમને મેં એવું બી શીખવાડું, જો ના શીખવાડવું તો અત્યારે કહી દઉં છું. માન લે કે એક સદિશનો ઘટક અહીંયા 10 છે, કેટલો છે? 10. અહીંયા 10 છે, કેટલો છે? 10. તો એનું મૂલ્ય કેટલું હશે? 10√2. આવું કીધું છે. x તો 1 તો 1√2. √2 કયો તો હાલે, હે ને? એટલે કેટલા હશે? તો તમે જેવું, જો અત્યારે હું એકદમ સ્લો મોશનમાં પણ તમે જેવી રકમ વાંચો એટલે તમને આટલું દેખો છો. અચ્છા, i k પ્લસ j k મીન્સ x માં 1 હશે, y માં 1 હશે, બંને પોઝિટિવમાં હશે, xy સમતલની અંદર હશે અને મૂલ્ય હશે √2. કેટલું હશે? √2. બીજું યાદ રાખ, જે સદિશના બંને ઘટક સમાન હોય, કેવા હોય? સમાન, તો એનો પરિણામી સદિશ એક્ઝેક્ટ વચ્ચેથી પાસ થતો હોય. એક્ઝેક્ટ ક્યાંથી પાસ થતો હોય? વચ્ચે. મતલબ હું તને એમ કહું, અહીં એંગલ કેટલાનો બનતો હશે? 45. ઉપર કેટલાનો બનતો હશે? 45. આ બધી વસ્તુનો જરૂરી નથી કે આ દાખલામાં એનો ઉપયોગ થશે કે નહીં થાય તને મને ખબર છે નહીં, પણ તે જેવો સદિશ જોયો અને જો તને ફીલ થાય છે તો મતલબ તમે અત્યાર સુધી સદિશની અંદર જે કર્યું એ તમારા માઇન્ડની અંદર ઇન્સ્ટોલ છે. નથી થતું તો ઇટ મીન્સ તમારે હજુ બી વર્કઆઉટ કરવું પડશે. ના ખબર પડી? રકમ તમે જો એટલે હરેક વસ્તુ ફીલ થતી જ આવી જોઈએ. ચલ, બી સદિશ બરાબર i k માઇનસ છે. તો જો તને ખરેખર બી સદિશ ફીલ થતો હોય તો તે આવી ઇમેજિન કર્યું હશે કે બી સદિશ પાછો એક i k હશે, એટલે હા કે ના, એટલે આવો સેમ હશે એ 100% સેમ. ના ખબર પડી? માઇનસ j k એટલે ખબર પડી મેં હું કામ નીચેનું સમતલ બનાવ. તો અહીંયા એક સદિશ હશે, પાછો કોણ હશે? 1. આ બી 1 અને આ બી 1. બોલ, આનો પરિણામી કેટલો હશે? આમ. તનું એમ કહું, આ કોણ છે? બી સદિશ. આ કોણ છે? a સદિશ. મને કોઈ કહેશે a અને b વચ્ચે કેટલાનો ખૂણો બનતો હશે? 90. હું તને એમ પૂછું કે સમજાય છે આમાંથી કોઈ બી સવાલ પૂછું તો તમને હું એમ કહું કે બી સદિશે પ્લસ y એક્સિસ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો હશે? તો 45 અને 90 પહેલું. ના ખબર પડી? સમજાય છે મારો કહેવાનો શું? રકમ જે છે એ ઓલવેઝ તમને, જો આ લોકો તો કંઈક એક એંગલ પૂછશે પણ રકમની પાસે બહુ બધા એંગલ્સ હશે જો તમે વિચારવા બેસશો તો, અને એ બધા તમને ખબર હોવી જોઈએ હવેથી. અત્યાર સુધી હું આવી એક્સપેક્ટેશન તમારી પાસે ના રાખું, બટ નાવ આવી એક્સપેક્ટેશન રાખી શકો. ઓકે, જોઈએ તમારામાંથી કેટલા લોકો પૂરી. હવે આપણે ક્વેશ્ચન ઉપર આવીએ. એ સદિશ અને બી સદિશ બંનેને લંબ અને 5 એકમ લંબાઈનો એકમ સદિશ મેળવો. તમને એમ કીધું એકમ સદિશ મેળવો. એકમ સદિશ એટલે ખાલી શું મેળવવાનું હોય? દિશા. મૂલ્ય તો એનું બિચારાનું ફિક્સ જ હોય, કેટલું હોય? 1. પણ તમને એમ કીધું 5 એકમ લંબાઈનો. 5 એકમ લંબાઈ એટલે મૂલ્ય કેટલું કહેવાનું છે? 5. એટલે એ તો ફિક્સ છે, મૂલ્ય કેટલું આવશે? 5. એટલે આ આન્સર તો કેન્સલ જ થઈ ગયો. ના ખબર પડી? 3 માંથી 1 વધશે. ક્લિયર છો બધા? એમને જો ને તો તને ખબર. તને એમ કીધું કે a ને બી લંબ અને b ને બી લંબ. હવે રાત્રે 2 વાગે પૂછું તો આ સ્ટેટમેન્ટ છે તમને યાદ હોવું જોઈએ. તમને હું એમ કહું કે 2 સદિશ એકબીજાને લંબ છે. બોલતો એકવાર, 2 સદિશ એકબીજાને લંબ છે.
if you are having two vectors which are normal to each other, you must remember the dot product. શું યાદ કરવું પડે? ડોટ. 99% એ દાખલામાં તને કોણ હેલ્પ કરશે? ડોટ. ક્યારે? બંને લંબ છે અને તને એમ કીધું બંનેને લંબ કોઈ સદિશ મેળવો, બંનેને લંબ હોવો જોઈએ ને એવો તમારે શું મેળવવો છે? સદિશ. તો 99% of the question ક્રોસ પ્રોડક્ટ will help you. ના ખબર પડી? તમારે બે સદિશને લંબ, તમને યાદ છે ક્રોસ પ્રોડક્ટ શીખવાડ્યું ત્યારે એન કેપ માટે 5 વખત બોલાવડાવ્યું હશે. શું એન કેપ કોની દિશા છે? એ સદિશને લંબ, બી સદિશને લંબ અને એ અને બી વડે બનતા સમતલને લંબ. ના ખબર પડી? સમજાય છે કહેવાનો મતલબ શું છે? તો ધીસ ઇઝ અ થિંગ. તમને જો આટલી કહાની છે ને આ સદિશ માટે તમને કહી દઉં. તમને એમ કહું બે સદિશનો સરવાળો અથવા બાદબાકીથી મળતો સદિશ ક્યાં હોય? ક્યાં હોય? તો યાદ રાખ, હંમેશા એના સમતલમાં. એ સમતલને છોડીને ક્યારેય જઈ શકે નહીં. માની લો XY સમતલ છે. કેવું સમતલ છે? XY. અહીંયા એ સદિશ છે, આ બી સદિશ. આનો ગમે એવો સરવાળો બાદબાકી કરું, આ ક્યારે સમતલની બહાર નીકળશે? એ હંમેશા એ જ સમતલમાં રહેશે. એટલે એને સમતલીય સદિશ કહેવાય. કેવા સદિશ કહેવાય? સમતલ. કોપ્લેનર વેક્ટર્સ. કોપ્લેનર વેક્ટર. તો કોઈ પણ બે સદિશના સરવાળા બાદબાકી કરવાથી ત્રીજો સદિશ એના બે વડે બનતા સમતલને છોડીને જઈ શકે નહીં. આ એ અને બી વડે બનતું સમતલ XY છે, તો XY ની બહાર ક્યારે નીકળી શકે નહીં. ધ્યાન અહીંયા હશે બધાનું. હું એમ કહું કે અહીંયા C સદિશ છે. કોણ છે? C. હવે એ અને C વડે બનતું સમતલ દેખાય છે? દેખાય છે? ઇમેજિન થઈ શકે છે? કેવું હશે? અંદાજે ખાલી હાથથી કરો તો મને ખબર પડે. એ અને C વડે. હવે જો અહીંયા તમારી પાસે એ છે, ખબર પડી? આવું એક સમતલ બન્યું. હું એ અને C નો ગમે એવો સરવાળો કરું, આ સમતલ એના વડે બનતા સમતલને બહાર નીકળી શકે નહીં. કોઈ પણ બે સદિશ છે, હું એમ કહું એક સદિશ આમ જાય છે ને એક સદિશ માન લે કે આમ જાય છે, તો આખું જે સમતલ બનશે એ બેનો ગમે એવો સરવાળો લ્યો, ગમે એવો બાદબાકી લ્યો, એ એના સમતલને છોડીને જઈ શકે નહીં. ધીસ ઇઝ ધ નંબર 1 થિંગ. નંબર 2, તમને એમ કહે કે બે સદિશ લંબ છે. બે સદિશ લંબ, તો કોણ તમને હેલ્પ આઉટ કરતું હશે? ડોટ પ્રોડક્ટ. તમે A ડોટ B બરાબર શું લેશો? 0. તમને એમ કે બે સદિશ સમાંતર છે, તો શું લેશો? A ક્રોસ B બરાબર 0. તમને એમ કે બે સદિશને સમાંતર સદિશ તમારે મેળવવો છે, તો તમને કોણ હેલ્પ કરશે? સમાંતર સદિશ. સમાંતર માટે કઈ? સમાંતર માટે એકમ સદિશ હેલ્પ કરે. કોણ હેલ્પ કરે? તમને એમ કે આ બે સદિશ છે, આને સમાંતર મેળવો, તો જેને સમાંતર મેળવો એનો એકમ સદિશ ગુણી નાખવાનો. બોલ હા કે ને? એટલે સમાંતર, બીજું કઈ હોય નહીં. તમને એમ કે આ બેને લંબ મેળવો છે, આ સમતલને લંબ મેળવો છે, તો ક્રોસ. એ સદિશ છે, બી સદિશ છે, એને લંબ મેળવો, તો શું મેળવવું પડે? ક્રોસ પ્રોડક્ટ. સમજો છો? ખબર પડી ગઈ દરેકને મારો કહેવાનો શું મતલબ છે? આ બધી ઇન્ફોર્મેશન છે જે તમને યાદ હોવી જોઈએ. અહીંયા તમને શું કહે છે? એ સદિશ અને બી સદિશ બંનેને લંબ હોય અને એનું મૂલ્ય 5. હું મને કહેતો આ એ સદિશ છે, આ બી સદિશ છે. અચ્છા ચાલ, પેલો આન્સર બનશે. મને તો જોઈને ડાયરેક્ટ એવું લાગે. તમને હું એમ કહું જે કેપ. જે કેપ આને લંબ છે? હશે જોજો. અરે થોડોક સરસ. આઈ કેપ લંબ છે? કે કેપ જો તો કે કેપ એટલે ક્યાં આવશે? 12. કા પ્લસ અને કા માઇનસ. છે લંબ કે નથી? તો એ આન્સર છે. ના ખબર પડી? આકૃતિ જો તમે ઇમેજિન કરી શકો તો તમારે ખાલી ડાયરેક્ટ આ તો દોરવાની જરૂર નથી. તમને ખાલી ખબર હતી કે આ છે એટલે XY સમતલમાં છે, આ XY સમતલ છે, તો XY સમતલ ને, તો આને બે ને લંબ હોય એવું કોણ કયું હોય? Z. XY સમતલને લંબ કોણ હોય? Z. Z માં એક જ આન્સર છે. અરે હા કે ના? પાછું એમ કીધું એનું મૂલ્ય 5 હોવું જોઈએ. અરે હા કે ના? અચ્છા, આ એને લંબ થઈ કે ક્યારે ના થાય? કારણ કે એની પાસે X ને Y બંને છે, ખાલી લંબ થઈ શકે નહીં. તો નોર્મલી આવું. પણ સિસ્ટમેટિકલી તમારે સોલ્વ કરવું હોય તો સિસ્ટમેટિકલી તમારે સોલ્વ કરવો પહેલાં તમારે આનો લંબ સદિશ મેળવવો પડે. શું મેળવવો પડે? લંબ સદિશ. એટલે શું મેળવવું પડે? A સદિશ ક્રોસ B સદિશ. A સદિશ ક્રોસ B સદિશ કરો તો શું આવશે? હવે જો જ્યારે બે સદિશ આવા નાના હોય ત્યારે આખો નિશ્ચય લેવા જવાય નહીં. એટ ધ ટાઈમ વી જસ્ટ હેવ ટુ સિમ્પલ મલ્ટીપ્લાય, મતલબ સિમ્પલ વેક્ટર મલ્ટિપ્લિકેશન કરવાનું. કેવી રીતે? આનો ગુણાકાર આની આરે છે, A ક્રોસ B. દેખાય બધાને? ચલો પહેલી વાર કરતા એ રીતે કરશો. I ક્રોસ I શું આવશે? આ ભૂલી નથી ગયા ને કોઈ? ના પાડો છો નંગો, સૂત્રો ભૂલી જાવ છો. I ક્રોસ I ડોટ I ભૂલી જાવ તો ટીપા મળીશ મેં પછી. ચલો I ક્રોસ I અહીંયા આવો તો I ક્રોસ J. હું માઇનસ પહેલા નહીં ગણું. I ક્રોસ J, I ક્રોસ J K, પણ J કેવા હતા? માઇનસ. તો માં લખાઈશું માઇનસ K. J ક્રોસ I. વાહ. J ક્રોસ I. બે નો ગુણાકાર કોણ આવે? ત્રીજું. તો J I તો K. ક્રમ હોય તો પ્લસ, ના હોય તો માઇનસ. J I માં તો ક્રમ હશે જ. હું કેવું તમારું?
નથી તો માઇનસ મૂકી દો. ચલો શું આવશે? માઇનસ કે જે ક્રોસ જે 0 માઇનસ કે કેટલા થશે? -2k. ખરેખર આ બેનો લંબ સદિશ આ છે. ના ખબર પડી? તને એમ કીધું બેને લંબ હોવો જોઈએ. લંબ હોવો જોઈએ એટલે દિશા આ બદલાવી જોઈએ નહીં. એટલે દિશા કે કેપ હોવી જોઈએ. પ્લસ કે માઇનસ એનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર. અને મૂલ્ય કેટલું હોવું જોઈએ? 5. એટલે કેટલું હોવું જોઈએ? 5. આ -5k હોત તો -5k પણ આન્સર હતો અને +5k હોય તો +5k પણ આન્સર. આપણી પાસે ઓપ્શન શું હતો? પ્લસ. તો આપણે પ્લસ ટીક કર્યો. ચલ ધ્યાન નહીં. જો એ સદિશ બરાબર સમથિંગ અને બી સદિશ બરાબર સમથિંગ બે હતા એ જ સદિશ છે. અરે હા કે ને? એટલીસ્ટ આમાં તો ઇમેજિન થઈ જ જાય. હજી હમણાં જ કરાવી રહ્યો છું. બરાબર. આ બે સદિશ એના વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. અચ્છા ચલો આ ટોપિક તમારે એક ખાલી મારે તમને નોટ ડાઉન કરાવવાનો બાકી છે તો હું તમને કહી દઉં. નોટ જ કરી લેજો. બરાબર છે. પણ પહેલા સમજવાનું છે. 2 જ મિનિટ. અત્યારે કોઈ નહીં લખે. પછી ખાલી 2 મિનિટ આપું જ લખી નાખું. બરાબર. 3 નાની નાની વસ્તુઓ છે, બીજું કંઈ હે. તમને હું એમ કહું, તમારી પાસે ક્યારેય સમાંતર બાજુ ચતુષ્કોણ જોયો છે તમે? તો આપણે જ્યારે સદિશ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બનતો તો આપણે કેવી રીતના બનાવતા કે એક બિંદુમાંથી બે સદિશને દોરતા. અરે હા કે ના? For an example, suppose A સદિશ છે and suppose this is B સદિશ. Okay, B vector, sorry. Suppose if we have two vectors, the one is A and the second one is B. તો આનું તમારે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવું મીન્સ ઇફ યુ વોન્ટ ટુ મેક પેરેલેલોગ્રામ then તમારે શું કરવું પડે? બેની પેરેલલ સાઇડ્સ બનાવવી પડે. શું બનાવવી પડે? પેરેલલ સાઇડ. So here we have one parallel side, here we have second parallel side and this is our parallelogram. બોલ હા યા ના? અરે yes or no? ચલો તો અહીંયા તમારી પાસે છે આવું છે. હવે તમને ખબર છે આના ડાયાગોનલ બને. શું બને? ડાયાગોનલ. જે ગોનલ ડાયા હોય ને એને કહેવાય ડાયાગોનલ. શું કહેવાય? ડાયા. ગુજરાતીમાં આપણે એને કહીએ વિકર્ણ. શું કહીએ? વિકર્ણ. So in parallelogram actually we are having two diagonals. Okay, the one is the big one. મતલબ કે એક હશે એની સાઇઝ કેવી હશે? ઓલવેઝ મોટી. ચોરસ હશે તો જ બંને કેવા હશે? સેમ. બાકી કોઈ બી પેરેલેલોગ્રામ હશે તમારી પાસે કેવા હશે? અલગ. તો તમને ખબર છે આપણે બધું શીખી ગયા છે. આ તો ખાલી કોણ? આ કોણ હતો? પરિણામી. એટલે એ સદિશ પ્લસ બી સદિશ. એક આ કોણ હતો? બાદબાકી. એટલે આને આપણે કહેતા ક્યુ સદિશ. યાદ આવે છે? તો જો મિત્રો આના સૂત્ર જ છે જે આપણને યાદ હોવા જોઈએ કે સમાંતર બાજુ સાબિતી કરવી હોય તો સાબિતી બી થઈ શકે બટ ઇટ્સ વેરી લોંગ. કોઈ મતલબ બનતો નથી. એટલે ખાલી પહેલા તમારે સૂત્ર છે યાદ રાખવાના છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલું હોય. તો એનું ક્ષેત્રફળ બે ફોર્મમાં આપીએ કઈ. સમાંતર બાજુ ચતુષ્કોણને હું આ રીતે દર્શાવું. ક્ષેત્રફળ માટે હું યુઝ કરું છું સ્ટાર. શું યુઝ કરું છું? સ્ટાર. આમ કર્યું હોય મેં ટ્રાયેંગલનો સ્ટાર, એનો મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા કોઈ બી હોય એની ઉપર સ્ટાર મૂકો એટલે એનો મતલબ થાય એરિયા ઓફ ધેટ થિંગ. ઓકે, એરિયા ઓફ પેરેલેલોગ્રામ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. વોટ ડુ યુ મીન બાય ધીસ? તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ્યારે લખો તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ એ સદિશ અને બી સદિશ બાજુઓ વડે બનતો હોય. કોના વડે બનતો હોય? એ સદિશ અને બી સદિશ બાજુ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર થાય માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ. મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. બોલતો એકવાર. સમાંતર બાજુ ચતુષ્કોણ જે બે સદિશ વડે બનતો હોય, જે બે સદિશ વડે બે નજીક નજીક હોય આવી રીતે ગોઠવાયેલો, જે બે સદિશ વડે બનતો હોય તો એના સદિશ ગુણાકારનું મૂલ્ય. સદિશ ગુણાકાર નહીં, સદિશ ગુણાકાર તો સદિશ હોય. સદિશ ગુણાકારનું મૂલ્ય એ તમને આપશે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. યાદ રહેશે બધાને? તમને તો સાહેબ પછી વિકર્ણ હું કામ કીધું? વિકર્ણનું બી સૂત્ર છે. જો વિકર્ણમાં સૂત્ર હોય તો વિકર્ણનો ગુણાકાર પણ તમે લઈ શકો. પણ પ્રોબ્લેમ એટલો વિકર્ણના સદિશ ગુણાકારના મૂલ્યનું હાફ મૂલ્ય. કેવું મૂલ્ય? હાફનું. એ તમને આપે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સો ઇફ યુ રિયલી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ એરિયા ઓફ એની પેરેલેલોગ્રામ then you have two formula. The one is in the form of sides and second one is in the form of diagonals. ના ખબર પડી? તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાના બે સૂત્ર છે. એક છે બાજુઓના સ્વરૂપમાં અને બીજું છે વિકર્ણના સ્વરૂપમાં. જ્યારે બી ઇંગ્લિશ કહીશ જોડે જોડે ગુજરાતી કહીશ પણ બેન મેચ કરવાની એબિલિટી તમારી હોવી જોઈએ. સો રાઈટ નાઉ યુ હેવ ટુ ફોર્મ્યુલા. ના ખબર પડી? આની જેવો જ એક ટોપિક છે. તમને ત્રિકોણનું ક્ષેત્રફળ કહી દે. એકચ્યુઅલી આપણી પાસે જે ક્વેશ્ચન આવ્યો તે ત્રિકોણ માટે હતો. હા કે એક સારા સ્ટુડન્ટ માટે એમને ખબર હોવી જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એનું અડધું કરો એ કોણ હોય? ત્રિકોણનું ક્ષેત્રફળ. ના ખબર પડી? તો જો તમને એમ કે એરિયા ઓફ ટ્રાયેંગલ તો એ આવશે માનાંકમાં. આ આખું હતું સમાંતર બાજુ ચતુષ્કોણનું. કેટલું આવ્યું? a ક્રોસ b. ત્રિકોણનું કેટલું આવશે? હાફ a ક્રોસ b. તો શું આવશે તમારી પાસે? હાફ માનાંકમાં a ક્રોસ b. ના ખબર પડી? બસ ત્રણે સૂત્રો લખી નાખો. ચલો ફટાફટ. તમારે લખવું હોય તો લખજો આના કાઉન્સમાં. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ. અહીંયા લખવું હોય તો હું લખાય સમાંતર બાજુ ચતુષ્કોણના
વિકર્ણો, અને અહીંયા લખો શું લખાય? ત્રિકોણની બાજુ. हुई गवा कि नहीं हुई गवा? चल रेडी? टिंग 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 टिंग. આનું હતું કેમ? આગળ હતું ને કંઈ? આનું હતું. ચાલો, એ સમથિંગ બી સમથિંગ, તો એ અને બી નું ક્ષેત્રફળ આવડશે? ચલો મૂલ્ય જોઈએ, પણ પહેલા સદિશ તો મેળવવું પડશે ને. So we want to find out, we would like to find out A cross B. And what is A cross B? A cross B. અચ્છા, આમાં નિશ્ચયક મેળવશું કે ડાયરેક્ટ કરશું? ડાયરેક્ટ. બાય ધ વે હમણાં જે આગળમાં કરી જ ચૂકેલા છે, પણ તો બી તમારી શાંતિ માટે આપણે લખીએ I cross I કેટલા થશે? 0. I cross minus J minus K, J cross I minus K, and J cross J 0. આન્સર -2K. અચ્છા, ઘણા લિઝન્ડ લોકો મેં એવા બી જોયા છે, એને અહીંયા આવ્યું હોય ને પછી અહીંયાથી મૂલ્ય મેળવો, કારણ કે તમારો જવાબ શું છે? મૂલ્ય છે. શું છે? મૂલ્ય. એટલે મૂલ્ય મેળવે વર્ગમૂળની અંદર. આનું કેટલું? 1. અને આનું કેટલું? 1. આન્સર √2. આવું કરી શકો કે ના કરી શકો? ના. શું કામ? આવું તમે ત્યારે કરી શકો ઘટકોના વર્ગોની વાત છે. એટલે મતલબ બે ઘટક અલગ અલગ હોવા જોઈએ, એક I, એક J, એક K. બે સેમમાં ક્યારે આવું કરશું નહીં. સેમ હોય તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી જ થાય. ના ખબર પડી તો -K માં આવું ના કરવાનું હોય. -K શું થઈ જાય? -2K. હવે તમને એમ કહો -2K નો મતલબ આ સદિશનું મૂલ્ય કેટલું છે? 2. અને K એટલે શું છે? એની દિશા. આવું તો શીખા છો ને. તમને મેં ક્યારે કીધું હોય કે ભાઈ 25 J K ભાવ આપેલ છે, તો આનો મતલબ તમને શું દેખાય છે? આ એક એવો સદિશ છે જેનું મૂલ્ય 25 છે ને એની દિશા J, એટલે કે ધન વાયમાં છે. ના ખબર પડી? અચ્છા, ચલો અહીંયા તમને શું દેખાય છે? મૂલ્ય કેટલું હશે? 2. અને દિશા હશે -K એટલે અંદરની તરફ. અરે હા કે ના? કે બહારની તરફ? ઓકે, તો મૂલ્ય કેટલું છે ભાઈ? 2. તમારે બાજુઓનું યાદ છે ને? બાજુઓ ત્રિકોણ. અચ્છા, ત્રિકોણ છે. ત્રિકોણ એટલે બાજુઓ. ત્રિકોણ એટલે સૂત્ર શું થાય? હાફ માનાંકમાં A સદિશ ક્રોસ B. જો સમાંતર બાદ ચતુષ્કોણ હોત તો આન્સર શું આવત? 2. પણ ત્રિકોણ છે એટલે 2/2 એટલે આન્સર શું આવશે? 1. ના ખબર પડી? ચાલો મિત્રો આગળ વધો, આગે બઢો. ચલો, જો સદિશ A સદિશ અન્ય B સદિશ ને સમાંતર હોય. હવે જો ભાઈ આ બધા જે ક્વેશ્ચન છે, મને 2 પેન આપી દેતો ભાઈ, થોડી વાર અમારે જોશે, અમે તમને હેરાન ના કરે. અને કેપ જોઈએ. ચલો, આને તો કોને ખબર ક્યાં આમ લંકા મોકલી દે સોડા. ચલો ધ્યાન અહીંયા હશે ભાઈ, જરૂર પડે તો. બરાબર છે. A સદિશ અને અન્ય B સદિશને સમાંતર હોય. અચ્છા, A સદિશ અને B સદિશ સમાંતર છે, તો આ આપણો A સદિશ રહેશે હંમેશને માટે, અને આ આપણો હંમેશને માટે B છે. ઇન ટુડેઝ એક્ઝામ્પલ. ઓકે, વોટ એવર ધ વી ડિસ્કસ. આ બંને એકબીજાને ત્યારે કેવા છે? સમાંતર. કેપ છે એ આપણા એરોઝ છે. શું છે? એરો. અને આ શું છે? ટેલ્સ. તો તમને એમ કહો આ બંને એકબીજાને કેવી છે? સમાંતર. તમને એમ કે સદિશ A સદિશ ક્રોસ B સદિશનો પરિણામી કેટલો છે? હવે આ બંને સમાંતર છે, આમાં ક્યાં એટલું વિચારવાનું? સમાંતર એટલે બંને વચ્ચે એંગલ કેટલો છે? 0. અને તમને મેં આની પહેલા હમણાં જ્યારે થોડું કીધું હતું ત્યારે કીધું હતું બે સમાંતર તો એનો ક્રોસ પ્રોડક્ટ કેવો થશે? 0. બે નોર્મલ એકબીજાને લંબ છે તો એનો ડોટ પ્રોડક્ટ કેવો થશે? 0. સમાંતર એટલે ખૂણો કેટલો બનશે? 0. ના ખબર પડી? અને 0 તો A ક્રોસ B માં AB sin θ sin 0 કેટલા થઈ જશે? 0. બાય ધ વે પ્રતિ સમાંતર હોત તો બે આન્સર શું આવત? 0. ના ખબર પડી? ખ્યાલ આવે છે? કારણ કે 180 બને અને 180 પણ કેટલો હશે? 0. ચાલો, તો આન્સર અહીંયા શું આવશે?
શૂન્ય કે શૂન્ય સદિશ? શૂન્ય સદિશ. કારણ કે આપણો નિયમ એવો છે A ક્રોસ B નો જવાબ હંમેશા કેવો હોય? સદિશ. તો આન્સર આવશે શૂન્ય સદિશ. ચલો મિત્રો આગળ વધો. A સદિશ બરાબર સમથિંગ, B સદિશ બરાબર સમથિંગ. તો A ક્રોસ B ની કિંમત આવડશે કે કરાવું? આની આપણે બહુ બધી પ્રેક્ટિસ ઓલરેડી મેં તમને જે ટોપિક ચલાવ્યો ત્યારે કરી દીધી. યાદ છે બધાને? છતાં બી તમારે ટ્રાય કરવાની, બરોબર? કાંઈ પ્રશ્ન હોય તો કાલે પૂછજો. સદિશો A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. ત્રિગુણન A ડોટ B ક્રોસ A. મસ્ત ક્વેશ્ચન છે, ધ્યાન અહીંયા. મસ્ત એટલે જે તમને ભૂલ કરાવી કે નહીં મારી માટે બધા મસ્ત ક્વેશ્ચન છે, બરોબર? લોંગ ક્વેશ્ચનનો મસ્ત ક્વેશ્ચન ગણતો નથી. ચલો, A સદિશ ડોટ શું આવશે? B સદિશ ક્રોસ A સદિશ. 99% જે હું જેટલો તમને ઓળખું છું એ પ્રમાણે તમે આન્સર શું લાવ્યા છો? B ક્રોસ એટલે કોણ? BA sin થીટા. અરે હા કે ના? BA sin થીટા એને ગુણ્યા A એટલે કરી નાખ્યું શું હશે? A સ્ક્વેર. કાંઈ ખબર પડી હું શું કહેવા માંગુ છે? અહીંયા A અને અહીંયા શું લખી નાખ્યું? BA sin થીટા અને ગુણ્યા એટલે શું થશે? A સ્ક્વેર B sin થીટા. પણ આ બિલકુલ બી થઈ શકે ના. તો ઘણા લોકો લિજેન્ડ હોય, લિજેન્ડ લોકો આવું ના કરે. લિજેન્ડ લોકો બીજો દિમાગ લગાવે. કેવું દિમાગ? આમ લખે A સદિશ, જાને ભાઈ, A સદિશ ડોટ B સદિશ ક્રોસ A સદિશ. એટલે જો આમ કરે, હા ધ્યાનથી જોજે, વ્યવસ્થિત એકદમ આનો ગુણાકાર કરે, આમ કરીને આમ સમજાણો કે નહીં? એટલે આમ લખે A સદિશ ડોટ B સદિશ ક્રોસ A સદિશ ડોટ A સદિશ. મને કે પેલા પોસિબલ છે કે નહીં? નહીં તો શું કામ નહીં? નહીં તમે જ્યારે ના પાડો તો રીઝન તો હોવું જોઈએ ને આપણી પાસે એટલીસ્ટ. જો ના, હું બી ના પાડું પણ શું કામ? જો ધ્યાન અહીંયા, આનો મતલબ એવો થયો કે A ડોટ B એટલે આનો જવાબ જે આવે એ સદિશ આવશે કે સદિશ આવશે? અરે બોલને, વેક્ટર ઓર સ્કેલર? સ્કેલર. હવે આ સ્કેલર અને આનો બી જે જવાબ આવે એ પણ કેવું? સ્કેલર. એનો મતલબ બે સ્કેલર, બે અદિશ વચ્ચે કેવો ગુણાકાર કરવાનો? વાહ 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 વાહ, લિજેન્ડ પ્રો અલ્ટ્રા 2. સમજાણો કે નહીં? આવું થઈ કે નહીં? હકીકત તમને આ લોકો જ્યારે આવો ક્વેશ્ચન ગમે ત્યારે આપશે, આવા બહુ લાંબા લચક તમે એ સમીકરણ, તો એકચ્યુઅલી દે વોન્ટ કે તમે સોલ્વ કરતા જાઓ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે. તો તમારે કેવું સોલ્વ કરવાનું હતું? અહીંયા છે B ક્રોસ A. કોણ છે? B ક્રોસ. હું તને એમ કહું, માન લે આ આપણો આ કોણ હતો? B સદિશ. માન લે આ કોણ છે? B અને આ કોણ છે? A. ના ખબર પડી? હવે હું B ક્રોસ A લઈશ તો મને એટલીસ્ટ એ ખબર છે કે આને બી નોર્મલ આવશે ને આને બી કેવી આવશે? નોર્મલ. ના ખબર પડી? તો આ સમતલને પણ કેવા? નોર્મલ. એટલે આમ આવશે, આમ આવશે, આવું થશે. ક્લિયર છો બધા? મેં B ક્રોસ A લીધું તો B ક્રોસ A એ કેવું હશે? તો કે આને A ને કેવું હશે? લંબ. B ને બી કેવું હશે? લંબ. હવે તમને એમ કહે છે B ક્રોસ A નું ડોટ લેવાનું છે A જોડે. A કોણ છે આમાંથી? X Y Z કયો? વાહ વાહ, નહીં આ એ જ છે, એ જ છે. સોરી એ જ છે, હું તો આને વિચારતો. ઓ ભાઈ, આ કોણ છે? B અને આ કોણ છે? A. ચલો ધ્યાન અહીંયા, B ક્રોસ A. B ક્રોસ A એટલે આ થઈ ગયું, જેને કેવો છે? લંબ. ના ખબર પડી? હકીકત તમે ડાયરેક્ટ આમ ના કહી શકો. તમે પરફેક્શનમાં માનતા હોય ને તો B સદિશમાં તમારી આંગળીઓ વહી જવી જોઈએ અને A સદિશમાં એને ઘુમાવી જોઈએ. ફોર્ચ્યુનેટલી આ તરફ જ આવ્યું એટલે વાંધો નથી. ના ખબર મેં કર્યું, ખબર પડી કઈ? મૂકો તો B સદિશમાં આંગળીઓ મૂકો તો દેખાય છે ને? B સદિશ દેખાય છે બધા? અચ્છા, એમાં આંગળીઓ મૂકો, A સદિશમાં ઘુમાવો. ઘુમાવી, આ તરફ આવી. હા, સપોઝ માની લો કે મેં આ બેને રિપ્લેસ કરી નાખ્યા હોત, ખ્યાલ આવે છે હું શું કહું છું એ? અને હું તમને એમ કે B સદિશ ક્રોસ A સદિશ, બોલો શું આવત? તો આ તરફ આવત. તો આમ લખી શકું નહીં, આ પરફેક્શન થાય ને, એ કોઇન્સિડન્સ હતો. ખ્યાલ આવે છે હું શું કહું છું? તો B ક્રોસ A આ તરફ છે. B ક્રોસ A કઈ તરફ છે? આ તરફ. ચલ ધ્યાનથી જોજે, વ્યવસ્થિત રીતે જો. તમને એમ કીધું એનો ડોટ A જોડે. A કોણ છે? આ છે. તો આ બેનો શું લેવાનો છે? ડોટ. આ ભાઈબંધ કોની દિશા છે? B ક્રોસ A. અને આ કોણ છે? A. એ બંનેનો શું લેવાનો છે? ડોટ. જાગો તો વ્યવસ્થિત બેસો તો પેલા માણસની જેમ. હા બસ એમ. ઓકે, ધ્યાન અહીંયા આવવું જોઈએ, બીજું કઈ મગજમાં ચાલવું જોઈએ નહીં. આ બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? 90. અને કોઈ પણ બે સદિશ વચ્ચે 90 નો ખૂણો હોય તો એમનો ડોટ પ્રોડક્ટ કેટલાનો થાય? 0. એકચ્યુઅલી દે વોન્ટ આન્સર 0 ફ્રોમ યોર સાઇડ. ના ખબર પડી? એકચ્યુઅલી એ પૂછવા એવું માંગતા હતા B ક્રોસ A. ચલ આ કોણ છે? B. આ કોણ છે? A. તો આ એનો પરિણામી સદિશ આવશે. B ક્રોસ A નો પરિણામી A ને કેવો હશે? લંબ. B ને કેવો હશે? લંબ. તો A ને કેવો છે? લંબ. લંબ છે તો બંને વચ્ચે ખૂણો કેટલાનો? 90. અને કોઈ પણ બે સદિશ વચ્ચે 90 નો ખૂણો હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. તો છેલ્લે ડોટ ગુણાકારનો આન્સર શું આવશે? 0. સમજે? બુঝે કે નહીં બુঝે? તમે હરકી હા નથી પાડતા. ના ખબર પડી તો કહી દો, હજી આપણે શીખશું. ખબર પડી? અરે નંગો, આ ફરીવાર જેવો ક્વેશ્ચન નહોતો. આ તમારે તમને તો બી ટ્રાય કરવી હતી પૂછવા માટે, એટલે તમને પૂછ્યું. મતલબ તમે છે ને, જો આમાં ફરીવાર તો જ થઈ શકે, મને વાંધો નથી, તમે 10 વાર કે હું 10 વાર શીખવા, આમાં ફરીવાર તો અને તો જ થઈ શકે
જ્યારે હું તમને સદીશ કરાવતો તો મતલબ આ બેન ઇમેજિન કરાવો ત્યારે તમે ઇમેજિન કંઈક બીજા સદીશને કરો. મતલબ તમારો ક્વેશ્ચન હોય, તમને કંઈક પહેલાનો કંઈક ટોપિક યાદ આવી જાય, હું નથી કહેતો બીજું કંઈ વિચારતા. આવું તો અને તો જ થઈ શકે, બાકી ઇટ ઇઝ ઇમ્પોસિબલ થિંગ. બિકોઝ આમાં કરવાનું ખાલી હું તમને મેં 25 વખત અત્યાર સુધી હું બોલ્યો છું કે કોઈ પણ બે સદીશનો સદીશ ગુણાકારથી મળતો ત્રીજો સદીશ એ બંનેને કેવો હોય? લંબ. તો કહાની એ છે કે એને કેવો છે? બીને કેવો છે? હવે એક સદીશ રચાણો, માની લે નામ આપી દઈએ આપણે સી સદીશ. શું નામ આપી દઈએ? સી. આ બેની લીધે રચાણો કોનો સદીશ? સી. એ સી એને કેવો છે? બીને કેવો છે? હવે હું તને એમ કહું કે એ ભૂલી જાય ત્યાં લખ્યું, હું તમે એમ કહું સી સદીશનો એ સદીશ જોડે ડોટ ગુણાકાર લઈએ. કેવો ગુણાકાર? ડોટ. હવે તમે ખુદ એમ કહો છો કે સી એને કેવો છે? તો એ બેનો ડોટ ગુણાકાર કેટલો આવે? તો એ જ વસ્તુ તો તમને પૂછી છે. હવે અહીં ધ્યાન હતું. હવે મને કયો કેટલા નથી ખબર પડી એમ. તમે પ્રોબ્લેમ એ છે કે તમને હું જ્યારે આવું કાંઈ પણ ઇમેજિન કરાવતો ને ત્યારે તમે ક્યાં ને ક્યાં આટા મારતો. પછી આવે 10-15 મિનિટ પછી લે ક્યાં પહોંચ્યો? બાજુવાળા ક્યાં કેટલા? અચ્છા. પછી કે આગળ ના તો ના જ પડે ને ભાઈ. સમજાય છે હું શું કહું છું? ઓન સ્પોટ. અને ઓન સ્પોટ પૂછવાની ટેવ રાખો ને, જ્યારે ના ખબર પડી ત્યાં જ પૂછવાનું. સમજાઈ ગયું? હવે બી ક્રોસ એનો લંબ કોઈ સદીશ છે એને એ જોડે, તો એ જોડે લંબ હશે. લંબ હશે તો 90 નો ખૂણો, 90 નો ખૂણો તો ડોટ ગુણાકાર કેવો આવશે? 0. ચાલ ભાઈ, ઉદ્ગમ બિંદુથી બે સદીશ આપેલા સમથિંગ એન્ડ સમથિંગ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આવડશે? શું કરવાનું? હાફ માનાંકમાં એ સદીશ ક્રોસ બી. એટલે હાફનો પહેલા કરવા જાય. પહેલા શું મેળવી લેવાય? એ ક્રોસ બી સદીશમાં. ખબર પડે છે? પછી એનું કેવા તમે આળસુ થઈ ગયા છો લાવ. અરે પછી એનું પેલા મૂલ્ય પણ મૂલ્ય બોલે 5 લોકો તો શું કરવાનું તમારું? માર ખાવાના છો આજ તમે, એવું લાગે. મૂલ્ય 3 જણા બોલ્યા હોય પાછું. આ કોણ છે? એ. આ કોણ છે? બી. હવે તમને એમ કીધું એનું ક્ષેત્રફળ મેળવું. ક્ષેત્રફળ એટલે શું કરવાનું? પહેલા એ ક્રોસ બી સદીશમાં જવાબ આવશે. પછી ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે શું મળશે? મૂલ્ય. અને પછી એનું હાફ. શું કામ હાફ? કારણ કે કોણ છે? ત્રિકોણ. સબાચકો તો શું કરી દે? ફૂલ. આવડશે? ચલો. સમાંતર બાદ ચતુષ્કોણની બે 5 પાસેનું આવડશે? હા, ક્ષેત્રફળ પૂછ્યું ને પેલા. હા, ક્ષેત્રફળ 5 પાસેની બાજુઓ છે. બાજુઓ છે બે સદીશ આપ્યા. પહેલા શું કરશો? બેનો ક્રોસ. પછી એનું શું મેળવશો? મૂલ્ય. પછી એનું શું કરશો? ન કરવાનું હોય. ત્રિકોણ હોય તો હાફ કરવાનું. સબાચકોમાં તો ફૂલ જ હોય ને, ગમે આવે હાફ કરી દેવાનું હે ને. મંચુરિયન તો કઈ હાફ હે ને. ચાલો, હાફ કરશો કે નહીં? એ ત્રિકોણ કરતા ડબલ હોય. ચલો, એ પ્લસ બી. અચ્છા, આમાં 2-3 પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મને કહેતા જજો ખાલી કે લગભગ આમાં ક્રોસ છે. ક્રોસ છે ને? જો તો હા, તો કહેજો પાછા. સમજાણું? આ કોણ છે ભાઈબંધ? ક્રોસ. એ ક્રોસ બી ઇક્વલ્સ ટુ સી. હમણાં સી કાંઈ એવું જ છે, ધ્યાન અહીંયા. એ ક્રોસ બી બરાબર શું છે? સી. હમણાં મેં લીધું ત્યાં છે એ ક્રોસ બી નીચે. મતલબ સી સદીશ છે એને કેવો હશે? લંબ. બીને કેવો હશે? લંબ. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? બોલ. સી છે એને હા નીચે. હા તો ખોટો હજી જોઈએ, પણ અત્યારે બોલો તો સાચો હોય તો સાચો કયો? સી એને લંબ તો એ સાચું. સી બી ને લંબ. હવે અહીંયા જો ત્રીજું જે કીધું છે ને ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન અહીંયા. એ પ્લસ બી મેં હમણાં તમને શીખવાડ્યું, યાદ છે? કોઈ પણ બે સદીશનો સરવાળો કે બાદબાકી એના સમતલની બહાર જાય તો હું એ પ્લસ બી લઈશ તો એનો જે મળશે આર સદીશ, અરે હા કે ના, એ હશે તો એના સમતલ. અને સી સદીશનો નિયમ નેચર એવો છે કે એને લંબ, બી ને લંબ, અને એ અને બી વડે બનતા સમતલને પણ. તો મને કોઈ કહેશે એ અને બી, એ પ્લસ બી હશે તેના સમતલમાં જ, તો એ સમતલને પણ આ ભાઈબંધ કેવો છે? લંબ. એને લંબ, બી ને લંબ, સમતલને લંબ. તમને એમ કે એ ક્રોસ બી ને લંબ, એ ક્રોસ બી ને લંબ થશે? એ ક્રોસ બી ને કેવો થશે? સમાંતર થઈ શકે અથવા બસ સમાંતર. સી નો સી છે એટલે સમાંતર, બરોબર છે? એ ક્રોસ બી ને, એ ક્રોસ બી નો જવાબ જ કોણ છે? સી. તો કોઈ પણ સદીશ પોતાની જોડે કેવો હોય? સમાન. તમારે ખ્યાલ આવે છે હું શું કહું છું? આ એક સદીશ છે, માની લે સી સદીશ. કોણ છે? સી. એની જોડે કેવો રિલેશન હોય? સમાન પણ હોય અને સમાંતર પણ, કારણ કે ડાયરેક્શન્સ કેવી હોય? સેમ. તો હું તમને એમ કહું એ સદીશ ડોટ એ સદીશ લઉં તો આન્સર શું આવે? હે ભગવાન. આઈ ડોટ આઈ જે ડોટ જે નથી કર્યું તમે? હે? અને કાંઈ નહીં તો માણસ, જો હું તમને હજુ કહી દઉં, ડાયરેક્ટ નથી થતું. આઈ ઓલવેઝ એક્સપ્લેન યુ ધ મેથડ.
ગો વિથ ધ મેથડ. ડાયરેક્ટ દર વખતે જવાબ યાદ આવી જાય એવું જરૂરી નથી. સમટાઈમ બહુ સિલી વસ્તુ હશે, અંડર પ્રેશર હશો, નહીં ખબર પડતી હોય, ક્યાંક મૂડ નહીં હોય, ક્યાંક બની ગયું તો નહીં યાદ આવે, તો એટ ધેટ ટાઈમ પ્રોસેસ તમને હેલ્પ કરશે. પણ નહીં, શું પ્રોસેસ છે? ડોટ ગુણાકારનું સૂત્ર નથી આવડતું? શું છે ડોટ ગુણાકારનું સૂત્ર? એ બી કોસ થીટા. એટલે કહાની તમને એવી શીખવાય, પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય અને ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા એટલે બંને વચ્ચે બનતો ખૂણો. હજી જસ્ટ અહીંયા આવ્યો પહેલા શીખવાડી રહ્યો છું કે સદિશનો પોતાની સાથે કેવો સદિશ હોય? સમાંતર. ખૂણો કેટલાનો બને? 0. કોસ 0 કેટલા? 1. કોસ 0 1, એ ગુણ્યા એ કેટલા આવશે? a સ્ક્વેર. એટલે આટલું વિચારીને આન્સર આપી દે માણસ. જ્યાં ડોટ ગુણાકાર લખાયું ને ત્યાં તમને ચોખ્ખું લખાયું હતું, સમાંતર હોય તો ab અને લંબ હોય તો 0. આ સમાંતર છે તો ab મતલબ b ની જગ્યાએ a છે તો a કેટલો થઈ જાય? a સ્ક્વેર. You have always multi options to think about the answer, to go through the answer. બટ નહીં, તમારે વિચારવું જ નથી. તમને કેટલા ઓપ્શન શીખવાડે? તમે એને કન્સેપ્ટ ઉપર વર્કઆઉટ કરો, તમને જે લખાયું છે એ જોવો, ના લખ્યું હોય તો લખવાની શરૂઆત કરો, એક વસ્તુ પર ફોકસ કરો. તમને જે કહેવાય, તમને ઉતાવળ છે ઝટ કર્શન કરી લેવાનું, એમ નહીં થાય. હથિયાર વગર જાશો, માર ખાઈને જ આવશો, પછી કહેતા નહીં, પછી આવીને કે બહુ માર્યા સાહેબ. 17 ક્વેશ્ચન હતા, એક થયો, 16 તો ટીપી નાખાય. તો પણ તમે એમને જાઓ વગર તૈયારી તો પછી એવું જ થાય ને. કન્સેપ્ટ, ફોર્મ્યુલા બે કરીને પછી ઉતરો. પછી તમને ખાલી એ જ હવે સપોઝ માની લો તમે આ કરી, આ ક્રોસ ગુણાકાર મેં શીખવાડી દીધા, તમે આ ડીપીપી કરી હોય તમે કેવા માર ખાઈને આવો? ઓલા ક્ષેત્રફળ વાળા, બિકોઝ એ કન્સેપ્ટ આપણે શીખા નહોતું. એ સિવાય એક માર ખાઈને ન આવવા જોઈએ, એને શીખા કહેવાય. હા તો નંગો નહીં. એ ડોટ એ પૂછું તો એ સ્ક્વેર નથી ખબર પડતી, પછી કે મને કે છે. હા એ સમજી ગયા તમે, કે નહીં તો હાલ અહીં ધ્યાન આપો. 3 કરી દીધી છે નંગો. 9:30 પૂરો થાય લેક્ચર કે 9:30? હા, ડીપીપી પૂરી, લેક્ચર પૂરો. ધ્યાન અહીંયા. એ સદીશ બરાબર સમથિંગ, એ સદીશ બરાબર સમથિંગ, એટલે એક બીજો બી સદીશ હશે. હા બસ વાતો કરી લ્યો બધો, એની ઉપર ડિસ્કસ કરશું. ઓલું સાહેબ શું કહેતા હતા એની પછીનું સેન્ટેન્સ શું આવે? હલો, એ બરાબર અહીંયા ભાઈ લખવાની ભૂલ છે. એ સદીશ અહીંયા કોણ આવશે? બી. બી સદીશ આવું છે તો એ સદીશ અને બી સદીશ બંનેને લંબ અને એકમ સદીશ. હવે તમને મેં 25 વાર તો આમાં બોલ નાખ્યો, પણ તોય હજી ક્લાસમાં લિઝન પ્રો વર્ઝન બેઠા હોય છે કે જેને નહીં ખબર હોય. તમને એમ કીધું એ સદીશ અને બી સદીશ બંનેને લંબ. તો રોલ નંબર 33 કોણ છે? બોલ દો ભાઈ. એ સદીશ ને બી સદીશ ને લંબ જોતો હોય તો શું કરવું પડે? ક્રોસ. ડોટ થી ન મળે? બીજા આન્સર સાચો છે પણ કોન્ફિડન્સ ઓછો છે. ક્રોસથી ને જ મળે. મેં ડોટ કીધું, ડોટ કરી દીધું એણે. ડોટથી થોડો સદીશ મળે. ડોટ યુઝ કરવાનો પણ ક્યારે? તમને કહી દીધું હોય કે આ બંને લંબ છે, હવે આવું મેળવો, તો કોને યુઝ કરવાનો? ડોટ. પણ તમારે હજી મેળવવાનું છે, હજી બાકી છે, તો ક્રોસ. સમજાણું? ચાલ ધ્યાન અહીંયા. બસ તમને હકીકત કહું છું, તમે પ્રેશરની અંદર આન્સર આપી શકો ને એ સાચા આન્સર છે. રિલેક્સ હો, એકબીજા ડિસ્કસ કરો છો, વાતો કરો છો અને આન્સર આપો છો, ઇટ ઇઝ નોટ ધી આન્સર. તમે રિલેક્સ એકબીજા ડિસ્કસ કરતા હો, મેજોરિટી ક્વેશ્ચન થશે, એ પ્રમાણે માર્ક્સ એક્ઝામમાં રિફ્લેક્ટ થશે નહીં. શું કામ? એ એક્ઝામ છે, સમજાય છે હું કહું છું? એની માટે તમે બેઠા હોય ત્યારે આન્સર વિચાર્યો હશે તમારામાંથી. જેટલા લોકો ઊભા થાય આન્સર ખોટો પડે એ લોકો એવું નથી કે નથી ખબર. ઊભા થાય એટલે ખબર હોય આખો ક્લાસ સાંભળે છે, મેં પૂછ્યું છે અને તમને ખબર છે, હું તરત પાછો સપોર્ટ કરું. ખબર ને આન્સરમાં હમણાં કેમ આ ભાઈને સપોર્ટ કર્યો? એને કીધું કે ક્રોસ, તો મેં ક્રોસ તરત એક્સેપ્ટ કર્યું હોય નહીં, એટલે પાછું તમારે રીથિંકિંગ કરવું પડે. એમાં તમે આન્સર આપી શકો તો તમારો આન્સર છે. શાંતિથી બેડમાં હોતા હોતા વિચારો એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા, એમાં આવડે જ બેડમાં, કારણ કે એ બેડ છે. સમજાણું કે નહીં? અહીં તેના પછાણ મનીના એ સદીશ અને બી સદીશને લંબ એકમ સદીશ. તો પહેલા લંબ તો મેળવવો પડશે કે નહીં? લંબ એટલે તમારે મેળવવું પડે ક્રોસ. તો તમારે એ સદીશ ક્રોસ શું મેળવવું પડે? બી સદીશ. આ મેળવતા આવડશે એ ક્રોસ બી. માન લે એ ક્રોસ બી તમે મેળવશો એટલે સમથિંગ આઈ કેપ સમથિંગ જે કેપ આવશે ને આખું. તમને લંબ જોઈએ છે કે લંબનો એકમ જોઈએ છે? માન લે આ એ ક્રોસ બી ને હું એમ કહી દઉં પી સદીશ. શું કહી દઉં? પી સદીશ. તો પી સદીશનો એકમ સદીશ શું લખો તમે? પી કેપ. અને પી કેપ બરાબર આપણી પાસે શું હોય? સદીશના છેદમાં સદીશનું મૂલ્ય. તમે જે એ ક્રોસ બી કરશો અહીંયા જવાબ આવશે એ તમારો કોણ છે? સદીશ. એને ભાગ્યા તમારે શું કરવાનું છે? એનું મૂલ્ય. એટલે આન્સર. ના ખબર પડી?
જ્યારે આખું સમીકરણ લખો કાંઈ કોમન નીકળતું હોય, માન લે કે જવાબ આવ્યો તમારી પાસે 2i પ્લસ 4j પ્લસ 6k, શું કોમન નીકળે છે? 2. તો 2 ને બહાર જ કાઢી લેવાની, મૂલ્યમાં બહાર જ રહે. સમજાય? બધાનો પછી એનો બધાનો વર્ગનો સરવાળો કરવા જવાય. સમજાય? ઓકે, ચલો આવડશે બધાને? પેલા શું કરવાનું? મને સ્ટેપ કહો તો શું કરવાનું? a ક્રોસ b. શું કામ કરવાનું a ક્રોસ b? શું જોઈએ છે? લંબ. ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરેલા હોવા જોઈએ. મને એમ ન કહેતા સર આમાં તો કે આમાં બેનો ક્રોસ લઈ લ્યો અને જે આવે એને મૂલ્ય વડે ભાગ નાખો આન્સર. હું પૂછું શું કામ? તો તમને ખબર હોય સર પહેલા પૂછ્યું તો લંબ. લંબ માટે મારે બેનો શું કરવો પડે? ક્રોસ. મને જે મળશે એ સદિશ હોય. શું હોય? સદિશ. મારે એનો શું જોઈએ છે? એકમ સદિશ. એકમ સદિશ એટલે મારે શું લેવું પડશે? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. સદિશ મારી પાસે છે, મૂલ્ય વડે હું ભાગીશ, આન્સર આવશે. હું પૂછું મૂલ્ય કેમ મેળવીશ? તો કહેવાનું ઘટકના વર્ગના સરવાળાનો વર્ગ. આને કહેવાય પ્રિપેરેશન. અને આવી જોઈએ. આવા જો તમે એક ક્વેશ્ચન કરેલા છે તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે ફાઇટ કરો ને તમે હારી નાઓ. હેલો, પણ તમારે ખાલી હું 2-3 ક્વેશ્ચન જ કરીને ઉડવા માંડું છું, એમ ચાલશે નહીં. ફિઝિક્સ છે ભાઈ, બાયોલોજી છે, ગોખી લ્યો 5 બુક, બસ પૂરું, ડન. એમાં એવું જ હોય. સમજાણું કે નહીં? આમાં ગોખો આટલું જ, પૂછાય ગમે એવું. ચાલ, સદિશ સમથિંગ, સદિશ સમથિંગ. અચ્છા, ને લંબ છે તો આલ્ફાનું મૂલ્ય. ચલ તો ભાઈ, હા, રકમ વાત ને મને કહે તો શું કરવું જોઈએ આમાં? જાતે સેલ્ફ ડિસિઝન લઈ શકો છો. ભાઈનું ધ્યાન પૂરેપૂરું છે. ડોટ ગુણાકાર કેમ? તો લંબ છે તો ક્રોસ નો લેવો જોઈએ. હા, ગમ્યું આપણને. બેસ, હું શીખવાડ્યું હતું? લંબ મેળવવો હોય તો ક્રોસ. લંબ છે તો 99%, જો એવું નથી કહ્યું 100%. લંબ છે તો 99% કોણ હેલ્પ કરતું હશે? ડોટ. અને આવો ક્વેશ્ચન તમને પહેલાં મેં કરાવી દીધો તમને. જ્યારે મેં ડોટ શીખવાડ્યો હોય ને ત્યારે મેં તમને એક થીટા મેળવતા શીખવાડ્યું હોય અને એક આલ્ફા એમ કે એન કે એવું કંઈક રાખ્યું હોય, પણ કાંઈ બધી યાદ હોવું જોઈએ. વાંધો જ છે તમારો. આલ્ફાનું મૂલ્ય બે કેવા છે? એકબીજાને લંબ. લંબ હોય તો તને ખબર છે a ડોટ b બરાબર શું થઈ જાય? 0. તો a ડોટ b બરાબર 0. ચલો કરો ડોટ ગુણાકાર. તો શું આવશે? 2 ઇન્ટુ નહીં આવે, ધ્યાનથી જો. વાહ 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 વાહ. હા, દર વખતે આમ દોડવા નહીં મળવાનું. પહેલો ને પહેલો એવું નથી શીખવાડ્યું. પહેલા હારે પહેલું, બીજા હારે બીજું, એવું શીખવાડ્યું? શું બોલીએ છીએ આપણે? x વિથ x, y વિથ y, z વિથ z. સમજાણું? તો એવું ન શીખવાડું પહેલા હારે પહેલું, બીજા હારે બીજું, ત્રીજા હારે ત્રીજું. સમજાણું ને? હવે માની લો ખબર સમૂહ લગ્ન થતા હોય, સમજા નામથી માણા ઓળખે એમ પહેલા હારે પહેલું હોય ને. હવે કોઈક લાઈન ફેરવી નાખે તો કોઈકની જિંદગી ભરી જાય વિચારો. આમાં એવું છે, જો લાઈન ફરી ગઈ, અહીંયા કઈ લાઈન છે? આઈ જે કે. અહીંયા કોણ છે? જે આઈ કે. એટલે આઈ આઈ, જે જે, કે કે. પેલું પેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું નહીં. ચલો કરો ડોટ ગુણાકાર. 2 ની હારે આવશે 4 એટલે કેટલા આવશે? -8. 3 ઇન્ટુ 4 12. અચ્છા, આમાં લખું ને અહીંયા જે કે આઈ કે લખું ને? ડોટ ગુણાકાર હાલે ખબર છે ને? ડોટ ક્રોસ આગળ પાછળ દાખલા ગણશો એટલે તમને ફિક્સ થઈ જાય ડોટ શું છે ને ક્રોસ શું છે. નહીતર પાછા ને ડોટ ના જાય ક્રોસમાં, બધા ક્રોસ ના આવશે ડોટમાં, પછી કરશે બધા તાંડવ. સમજાણું કે નહીં? શ્રાવણ મહિનો હાલે છે ને એટલે ચલો અહીં ધ્યાન આપો. તો આલ્ફાનું મૂલ્ય કેટલું? હજી બાકી છે ને? કોણ બાકી? કે આલ્ફા. 8 ઇન્ટુ આલ્ફા એટલે કેટલા આવશે? +8 આલ્ફા ઇક્વલ્સ ટુ 0. 12 - 8 4 +4 આ સાઈડ આવે માઇનસ. -4/8 કેટલા આવશે? 1/2 પણ કેવા? માઇનસ. ચાલો ભાઈ આગળ વધો મિત્રો. ત્યાર પછી સદિશ બી સદિશ એવા છે a ડોટ b બરાબર 0 અને a ડોટ c બરાબર 0. બહુ ચલો એકદમ સિમ્પલ. જો a ડોટ b 0, a ડોટ b 0. શું કહી શકીએ આપણે a અને b વચ્ચે? a અને b વિશે સમાંતર હશે કે પ્રતિ સમાંતર હશે? લંબ હશે. લંબ હશે. બીજા ટાઈમ નથી અત્યારે વધારે. ચલ ભાઈ a ડોટ b બરાબર 0 તો શું આવશે? a લંબી. અચ્છા, એનો એ લંબી તો એ લંબ હશે કોની જોડે? બી. લંબ જ હશે ને? હા, લંબ હશે. હા હા સર, થેન્ક યુ. હા સર, જેણે કોઈ દો એ કોણ? દક્ષ હશે ને? મેં તમને આવીને શું કીધું હતું ખબર છે ને? એટલે એ લગભગ પૂરું કરશે. 2 મિનિટ બાકી, ટ્રાય મૂકવાની થતી નથી. a ડોટ c બરાબર 0 એનો મતલબ a અને c પણ કેવા? લંબ. a છે એ b ને કેવો છે? લંબ. હા, a છે એ b ને કેવો છે? લંબ. તો આ બી ને લંબ છે. ના ખબર પડી? હવે એમ કહે છે એ છે એ સી ને પણ કેવો છે? લંબ. આ એ છે તો સી સદિશ આવો જોઈએ, એને કેવો હશે? લંબ.
એક આ કહાની થઈ શકે અને એક આ કહાની પણ થઈ શકે. સી સદીશનું કંઈ એવું તો નથી કે આને લંબ હતો, બીને લંબ હોય એવું કીધું નથી. એ કોને લંબ છે? એને. તો આ બંને સમાંતર થઈ શકે? અરે હા કે ના? આ બંને પ્રતિ સમાંતર પણ થઈ શકે, આ બંને લંબ પણ થઈ શકે. સમજાય છે? ચાલો, તો તમને એમ કે એ સદીશ ને સમાંતર સદીશ કોણ હશે? એ કોણ છે? આને સમાંતર એક શ્યોરિટી છે. એ અને બી નો જો હું ક્રોસ લઉં, શું લઉં? ના ખબર પડી? એ અને બી નો ક્રોસ, તો એ કેવો હશે? લંબ. સમજાય છે? ચાલો એક ઓપ્શન જોતા જાય. એ ક્રોસ બી, એ સદીશ, આ એ સદીશ ક્યાં છે? જો એ ડોટ બી, આ કોણ છે? એ. આ કોણ છે? બી. અને સી હજી આપણે કઈ ગણ્યો નથી. અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, ગમે તે હોઈ શકે. ઓકે, એ ક્રોસ બી, એ ક્રોસ બી જોશો તો એ તો એને કેવો હોવાનો? લંબ. બીકોઝ એ ક્રોસ બી નું ભાગ્ય છે એને લંબ, બી ને લંબ, એ બી ના સમતલ ને લંબ. બી પ્લસ સી એટલે બી અને સી આ એનું સમતલ. અરે હા કે ના? સી નું કોઈ ઠેકાણું છે? વી ડોન્ટ ટ્રસ્ટ સી. ઓકે, બી ક્રોસ સી, ચલો બી ક્રોસ સી. અરે હા કે ના? જો સી આ રીતે હશે તો બી ક્રોસ સી, બી માં આંગળીઓ રાખો અને સી ની અંદર ઘુમાવો, કઈ તરફ આવશે? એ. ના ખબર પડી? મારી હાથમાં જમણા હાથ બીજી હતો એટલે મેં ડાબા હાથથી કર્યું, પણ ડાબા હાથથી ઇનકેસ તમારે ગમે ત્યારે ડાયરેક્શન મેળવવી પડે તો ઉલટાવી નાખવાનું. શું કરી નાખવાની? ઉલટા. મતલબ તમે જમણી હોય ને તમારે પ્રેક્ટિસ કરી નાખવી, ડાબા હાથે કરી શકો, પણ જવાબ આવે નહીં કરતા કેવી કરી દેવાની? ઓપોઝિટ. સમજાય છે? તો મેં અત્યારે એવું કર્યું, પણ તમને એમ ન થયો તો ચલો સમજાય છે હું શું કહું છું? ચલો, તો અત્યારે જેટલા છે એમાંથી એક ઓપ્શન વેલિડ જેવો થાય છે. કોણ છે? બી ક્રોસ. હજી નહીં ખબર પડી હોય? આ બધી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. 3 પેન લઈને એકબીજા જોડે ડિસ્કસ કરીને એકવાર સમજાવું છું. એ ડોટ બી 0, એ ડોટ બી 0 મતલબ એ ને બી લંબ. એ ડોટ સી 0 મતલબ એ ને સી પણ લંબ. મેં આવું ઇમેજિન, આવું જ થાય એવું જરૂરી? આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. નોર્મલ જે થતું હતું એ આપણે વિચાર્યું, બરાબર? તમને કીધું એ સદીશને સમાંતર, એ ક્રોસ બી એને સમાંતર હોય નહીં, એને કેવો હોય? લંબ. બી પ્લસ સી, બી અને સી, આ બી અને આ સી, આ સમતલ અને એ ખબર પડે લંબ હોય એવું જરૂરી? સમાંતર હોય એવું જરૂરી? સમાંતર હોય એવું જરૂરી છે? સમતલમાં હોય એવું જરૂરી છે? સમતલમાં એવું જરૂરી. બી પ્લસ સી ના સમતલમાં બી અને સી હશે, એ હશે એવું જરૂરી નથી. ચલો પછી તમને એમ કહે છે બી ક્રોસ સી. બી ક્રોસ સી આપણે મેળવો. બી ની અંદર હું મૂકી? આંગળીઓ, અને સી ની અંદર શું કર્યું? ઘુમાયું. અરે હા કે ના? અહીંયા બી હતો ને સી હતો એટલે બી ની અંદર આંગળીઓ મૂકી અને સી ની અંદર ઘુમાયું. ક્યાં આવ્યું? નીચે. પણ મેં લેફ્ટ હેન્ડથી કર્યું એટલે ઉલટાવી નાખું. અરે હા કે ના? એટલે એને કેવો થઈ ગયો? સમાંતર. ઘરે જઈને આવી રીતે 3 પેન, આ કાર્ટેજિયન સિસ્ટમ છે, ગમે ત્યારે બનાવી ત્યારે બનાવી લેવાનું, બરાબર? ચલો ભાઈ આગળ વધો. નેક્સ્ટ, એ અને બી સદીશ વચ્ચે બનતો ખૂણો થીટા. તો થઈ ગયો ને આપણે એકવાર? શું આવશે આન્સર? 0. ચલો આગળ વધો. જો એ પ્લસ બી, એ પ્લસ છે કે ક્રોસ છે? પ્લસ છે કે ક્રોસ છે? ક્રોસ છે. ચલો ક્રોસ કરી દો. એ ક્રોસ બી બરાબર સી. તો નીચેનામાંથી કયું? અચ્છા આ થઈ ગયો છે, થઈ ગયો. આપણે ટાઈમ પાસ નહીં કરવો. ચલો આ બાકી થઈ ગયો. એ ક્રોસ છે, બી પ્લસ છે. અહીંયા ને અહીંયા બે જગ્યાએ, અહીંયા બી ક્રોસ છે, અહીંયા બી ક્રોસ છે. ચલો ભાઈ, એ ક્રોસ બી બરાબર 0 અને બી ક્રોસ સી બરાબર 0. અચ્છા આ સારી વાત છે. ચલો જો ક્રોસ ગુણાકાર 0 ક્યારે થાય? બોલતો ભાઈ, ક્રોસ ગુણાકાર 0 ક્યારે થાય? વેરી ગુડ. એક દે ઊંધા હાથની. નક્કી કરી લે, લંબ રાખો સમાંતર રાખો? કોન્ફિડન્સ જોઈએ એની માટે વાંચવું પડે. બીજા શું હોય? ક્લાસ જવાબ આપે ત્યારે એમ લાગે એકને આવડે છે. એ તો તમે જેને આવડતું હોય ને એ લોકો એટલા અવાજથી બોલે 1 1 3 3 ની બરાબર હોય, એમ જાણો કે એટલે કે 33% આવડતો હોય તો કવર તો આખો ક્લાસ જ થતો હોય. એ ક્રોસ બી, અચ્છા એ ક્રોસ બી 0 એનો મતલબ એ અને બી બંને એકબીજાને કેવા? સમાન. બી ક્રોસ સી બરાબર 0 એનો મતલબ બી અને સી પણ કેવા? સમાન. આનો મતલબ એમ થયો કે જો એ છે એ બી જેવો હોય, અરે હા કે ના? અને બી છે એ સી જેવો હોય તો એ કોના જેવો હોય? સી જેવો. અરે હા કે ના? એને બી ગમતો હોય, બી ને સી ગમતો હોય તો એને એમાં એવું ન હોય ગમવામાં, નંગો એ જેમ ગમતો એમ જ રે. એટલે આપણે કહેવાનો મતલબ હતો એ સમાંતર બી અને બી સમાંતર સી, તો એ સમાંતર સી. તમને કીધું એ અને સી વચ્ચે ખૂણો કેટલાનો હશે? 0. આન્સર શું આવશે? 0. ચલો નેક્સ્ટ. બસ એટલું જ હતું. લ્યો ભલા મને 5 મિનિટ ખાલી જોયા આપણે, હે ને? એ નંગો તમે ટાઈમ બગાડ્યો, બાકી હું તો ડાયો માણસ ખાલી